દશરથ રાજાનું મૃત્યુ થયું. રામ, લક્ષ્મણ અને જાનકી જંગલમાં ગયા, વનવાસ મળ્યો અને બે પુત્રો મોસાળે છે. કૈકેયીના પિતાને ઘરે, મામાને ઘરે ગયા છે, ભરત અને શત્રુઘ્ન. અને દશરથ રાજાનું પાછળથી મરણ થઈ ગયું. ત્યારે ભરત અને શત્રુઘ્ન ઉદાસ થઈ ગયા. આપણું લોહી આપને બોલાવે. તમે એ નોટિસ કરજો, આપણું સંતાન ક્યાંય દુઃખી હશે ને, પછી ગમે એટલા કિલોમીટર દૂર હોય એની માને અને એના બાપને ખબર પડી જશે. આ લોહીના સંબંધો છે. આપણો પરિવારમાં કોઈ પણ વ્યક્તિ મુસીબતમાં હશે, ભલે એના મેસેજ ના આવે, એનો ફોન ના આવે, પણ ક્યાંય દુઃખી હશે તોય ખબર પડી જશે અને સુખી હશે તોય ખબર પડી જશે. આ ટેલિપથી છે, મનની ટેલિપથી, મનની અગાધ શક્તિ છે. તમે જેને વારે વારે યાદ કરો ને એ તમને યાદ કરે. તમે નોટિસ કરજો, તમે કોકને યાદ કરજો એનો ફોન આવશે. આ મનની ટેલિપથી છે. તમે કોકને પ્રેમ કરજો, તમને એ સામેથી પ્રેમ કરશે. તમે વાત નહીં કરતા, કોકને નફરત કરજો, એને સામે તમારા પ્રત્યે નફરત થશે. પ્રકૃતિમાં રિબાઉન્ડ છે, પ્રકૃતિ રિબાઉન્ડ કરે છે. ભરત અને શત્રુઘ્નને અપશુકન થાય છે. મોસાળેથી નીકળ્યા ત્યારે ઉદાસ થઈ જાય છે. એટલે શુકન અને અપશુકન છે, પણ અનાયાસે ઊભા થાય તો એને ઊભા કરવાના ના હોય. અંધશ્રદ્ધામાં બિલકુલ માનવું નહીં. ભગવાનને માનવું અને વેદોને માનવું, આપણા શાસ્ત્રોને માનવું. પહોંચેલા ને કોઈ શ્રોત્રીય અને બ્રહ્મનિષ્ઠ કોઈ એવા પહોંચેલી વ્યક્તિ હોય એવા બ્રાહ્મણો અને સંતોને માનવું. એ નિર્દોષતા એમાં હશે. એ બધું કલ્યાણ થાય એવી જ વાતો કરશે. એની દુકાન હલાવવાની કોઈ વાતો નહીં કરે. કંઠી બાંધવાની વાતો ત્યાં નહીં હોય. ડાયા દીકરાઓ બનાવીને પછી કમાવું દીકરાઓ બનાવીને આપણે કમાઈને આપે અને આપણે આનંદ કરીએ એવી એની પાસે કોઈ થિયરી નહીં હોય. એનો ભરોસો કરવો, ભગવાનને માનવું, શાસ્ત્રને માનવું. અને જીવનમાં જ્યારે મુસીબત આવે ને ત્યારે એવાના શરણે જવું, રસ્તો ત્યાંથી જ નીકળશે. તમે ને હું નહીં, રાજા મહારાજાઓ પણ મૂંઝાતા ત્યારે ગુરુ પાસે જતા. દશરથ રાજા પણ વશિષ્ઠ પાસે જઈને એમ કહેતા કે મારે બધાય સુખ છે, પણ એક દુઃખ છે. સમજાય છે? દુનિયામાં હર કોઈ વ્યક્તિને કોઈને કોઈ દુઃખ રહેવાનું છે. જીવન એ રેલવે લાઈન નથી, એ ગંગાની ધારા છે. એ કૂદકા મારશે, ક્યારેક આ બાજુ તો ક્યારેક આ બાજુ. બધું જ બધાને મળતું નથી. જે છે ને સ્વીકાર કરી લઈને તો દુઃખ જેવું કાંઈ છે જ નહીં. હર બાબતનો સ્વીકાર. અસ્વીકારની ભાવનામાં દુઃખ સમાયેલું છે. પણ માનવ સ્વભાવ છે ને, એટલે જ્યાં ત્યાં જાય આશ્વાસન લે છે. વશિષ્ઠના પગમાં પડીને આશ્વાસન મળે પણ મિટાવી ન શકાય. યાદ રાખજો, આશ્વાસન મળશે પણ ઘટનાને મિટાવી નહીં શકાય. વશિષ્ઠ પાસે દશરથજી મસ્તક નમાવીને આજ રડી પડ્યા છે કે બધું સુખ છે. 3 રાણી છે, સરયુ હિલોરા મારે છે, રાજમહેલ છે, દાસ દાસી નોકર ચાકર છે, સુખ ઉછાળા મારે છે દરિયાની જેમ, પણ સંતાન નથી. કોઈને કોઈ દુઃખ રહેવાનું જીવનમાં. કોઈ તન દુઃખી, કોઈને શરીરનું દુઃખ, તો કોઈ મન દુઃખી. કોઈ તન દુઃખી તો કોઈ મન દુઃખી. કોઈ ચિત્ત ઉદાસ, કોઈના ચિત્ત ઉદાસ રહે છે, વિક્ષિપ્ત છે. એક એક દુઃખ સબકો અને સુખી હરિ કા દાસ. કાંઈ ને કાંઈ દુઃખ રહેશે. હરિનો દાસ છે, ભક્ત છે, એ જ સુખી છે, બાકી બધા દુઃખી છે. તમે એક વખત નોટિસ કરજો, તમે તમારી ઘરવાળીને ઘરનું એક હેલિકોપ્ટર લઈ દેજો. એક મોટો બંગલો, એક ફાર્મ હાઉસ, એમાં હેલિકોપ્ટર.
અને એકાદ મણનો સોનાનો સેટ રોજ ભલે બદલાવ્યા રાખે. અને પછી દીકરાને એક હેલિકોપ્ટર લઈ દેજો, દીકરાને એક ફાર્મ હાઉસ, એનો બંગલો જુદો, દીકરીનો બંગલો જુદો, એનો ફાર્મ હાઉસ, બધાને એક એક હેલિકોપ્ટર, બધા પાસે મણ સોનું અને અરબો ખરબો રોકડા રૂપિયા. આ વાતમાં ધ્યાન દેજો, હું કહું છું, હસવાની નથી, સમજવાની છે. બધાને એટલી વ્યવસ્થા કરી દેજો, તોય ઘટશે ઘટશે ને ઘટશે, તોય ઘટશે. કારણ કે માણસનું મનની ખોપરી કોઈ દી ભરાતી જ નથી, ક્યારેય બન્યું નથી. એ ભરાણી નથી અને ભરાશે પણ નહીં. એક વ્યક્તિએ નારદજીને એમ કીધું કે મને કુબેર ઉપર ચિઠ્ઠી લખી દો ને, કે મારો આ પાત્ર છે ભિક્ષાનું, એ ભરી દે. એટલે નારદજીએ ચિઠ્ઠી લખી દીધી. એ ચિઠ્ઠી લઈને એક માણસ કુબેર પાસે ગયો, તો કુબેરે કીધું કે આડબડી નાનકડા વાટકામાં કાંઈ અવડી મોટી ભલામણ હોય, નારદજી જેવાને હેરાન કરાય. હવે એની ભલામણ છે એટલે હું ભરી દઉં છું. એટલે એને એ જે એની પાસે હાથમાં ખપ્પર હતું છાલિયા જેવું, એમાં કુબેરે હીરા મણેક નાખી દીધા કે આટલું છે ખપ્પર, એને કાંઈ અન્ન થોડું દેવાય, એને હીરા માણેક દઈ દેવું એટલે બીજી વખત એને માગવું જ ન પડે. એટલે હીરા માણેકને મોતી નાખ્યું તો ભરાણું જ નહીં. કુબેરે કીધું પાછું નાખો, પાછું નાખો, નાખો, જેટલું નાખો એવું અડધું જ રહ્યું. કુબેરનો ખજાનો ખાલી થઈ ગયો. માણસોએ કીધું કે હવે કુબેર લોકમાં કાંઈ છે નહીં, બધું ખતમ થઈ ગયું. તઈ કુબેરે પગ પકડીને કીધું કે તમે બ્રહ્મા છો? તો કે ના. તમે વિષ્ણુ છો? તો કે ના. તમે ભગવાન શિવ છો? તો કે ના. તો તમે કોણ છો? આખો લોક મારો ખાલી થઈ ગયો કુબેરનો, અને તમારું આ છાલિયું ભરાણું નહીં. તો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ નથી? બોલે ના. તો તમારા હાથમાં જે આ ખપ્પર છે એ જાદુનું ખપ્પર છે? જાદુઈ ખપ્પર છે? તો કે ના. તો તમને આ ખપ્પર મળ્યું ક્યાંથી? એ કયો. તો કે હું તો મનુષ્ય લોકમાં પૃથ્વી ઉપર રહું છું અને મારી પાસે કાંઈ છે નહીં. સ્મશાનમાં માણસના મળદા બળતા હતા, એમ આખું શરીર બની ગયું. ખોપરીનો ભાગ હતો ને, એ ખોપરીનો ભાગને બરાબર ઘસીને વાટકો બનાવી નાખ્યો, છાલિયું બનાવી નાખ્યું. ઈ આ છે. ત્યારે કુબેરે બે હાથ પકડી કાન પકડીને કીધું કે બધું ભરાય, માણસની ખોપરી ન ભરાય. ગમે એટલા રૂપિયા એને આપો, એ ગરીબ ને ગરીબ રહે. હજી જોઈ છે, હજી જોઈ છે. અહીંયા કોઈની ઈચ્છા પૂરી થઈ નથી સાહેબ. મોઢું એક દી ફાઈટું રહે અને ઉપર જવાનો ટાઈમ થાય. જીવી લ્યો, પૈસામાં કાંઈ છે નહીં. જરૂરિયાત છે, જોઈ એટલી જરૂરિયાત રાખો, ત્યાંથી બ્રેક મારો, સુખી થવું હોય તો. બાકી મેં આગલે દિવસે કીધું હતું ને કે ગમે એટલા પૈસા ભેગા કરશો પાછળથી છોકરાઓ મોજ કરશે ને ઉડાડી નાખશે. કમાહે કોણ ને લઈ જાહે કોણ? અને છેલ્લે જેને સુખી કરવા માટે આટલી બધી બળતરા કરશો એ છોકરાઓ પાછળથી 1 મહિનામાં વાપરી નાખશે. આખી જિંદગીનું કરેલું ભેગું છોકરાઓ 1 મહિનો નહીં થવા દે. અને આપણું મિટ્ટી में मिले मिट्टी बाकी राख होगी, सोने से तेरी काया जल कर राख होगी. दुनिया से त्याग तेरा मरघट में वास होगा. दो गज कफन का टुकड़ा तेरा लिबास होगा. जाएंगे जब यहाँ से त्यारे कुछ भी न हाथ होगा. दो गज कफन का टुकड़ा तेरा लिबास होगा. ઈચ્છા કોઈની પૂરી થઈ નથી અને થવાની નથી. આ માનવની ખોપરી છે, એમાં કુબેરનો ખજાનો ટૂંકો પડે, અધૂરો રહે. તો શું કરવું?
પૈસાની પાછળ દોડો નહીં. જરૂરિયાત જેટલું છે ને ત્યાંથી એક મર્યાદા રેખા કે હવે મારે આગળ વધવું નથી. તમને ખબર છે આ પૃથ્વી ગોળ છે અને અહીંથી આપણે ચાલુ કર્યું આમ રાઉન્ડ છે ફરતો. તમે કમાવ આગળ વધો અહીં સુધી જ આગળ વધાય છે. પછી આપને એમ થાય કે હજી હું આગળ વધી રહ્યો, હજી આગળ નથી વધ્યા, પછી હવે ઘરે આવો છો પાછા ખાલી થવા માટે. બધું ભેગું કરી લઈને પછી બધું વયું જાય છે. આમ જ હાલે છે. અને જ્ઞાની માણસ છે ને એને એટલું જ નક્કી કર્યું કે જોઈને વ્યવહાર હલાવવા માટે એટલું કરો. અને પછી હરિકા તું નામ જપ લે ભવ સિંધુ પાર હોગા મોહમાં યા में फंस कर जीवन अमोल खोया. हरि का तू नाम जप ले बेड़ा जो पार होगा. મારા જીવનનો અનુભવ તમને કહું, હરિના નામ સિવાય બધું નકામું છે. બધાય સાર જોઈને બેઠો છો સાહેબ, સુખ નહીં જોયા, દુઃખ જોયા. બધી બાબતમાંથી નીકળેલો માણસ છું. 600 કથા કરી છે, દેશ વિદેશ જઈવો છું. વિદ્યાપીઠમાં જ્યારે હું ભણતો ત્યારે મારી પાસે ભણવાના પૈસા નહોતા, પુસ્તકોના પૈસા નહીં, પેન નહીં, વસ્ત્રો નહીં. ગ્રાઉન્ડ વારવાનું મારા કપડાં મારે હાથે ધોવાના. 1 રૂપિયાનું મોથાજ માણસ. હું મારી કહાની કહું છું. કશુંય નહીં મારી પાસે. અને વેદ અભ્યાસ પૂર્ણ કર્યો તો મારી સાથે જેટલા ભણતા હતા એ બધા બીએડ કરવા વહી જાય. બીએડ કરવામાં એ સમયમાં 30,000 રૂપિયાનો ખર્ચ લાગે. મારી પાસે પૈસા નહીં, એટલે હું ઘરે આવતો રહ્યો. સાહેબ, જિંદગીની વણાક ક્યારે કઈ બાજુ લે એનું કાંઈ નક્કી નહીં. હું ઘરે આવ્યો. બધાય મારી સાથે ભણતા હતા એ શિક્ષકમાં લાગી ગયા અને ઈશ્વરે મારા માટે કાંઈક જુદો રસ્તો બનાવ્યો. બીએડ કરવા ન જઈ શક્યો જેથી શિક્ષકની નોકરી ન મળે, એટલે હું કથાકાર બન્યો. ઈશ્વરને આપણો હાથ પકડીને બીજે રસ્તે લઈ જવો હોય આપને ખબર ન હોય. અને જે શિક્ષકો બીએડ કરીને શિક્ષકમાં નોકરી કરે એ બીએડ કોલેજના પ્રોફેસર મારી સેવા કરે કથામાં. ઈશ્વર શું કરવા ધારે એ કાંઈ નક્કી નહીં. અને ગામડાની અંદર તમે સમજો ને, ઢોર બાંધવાને ગમાણ કહેવાય. એ ગમાણમાં અમારો ઉતારો હોય ને એમાં હરફ નીકળે. બાથરૂમ નહીં, ખાટલા ઉપર બેસીને મારે નાવાનો. એક ખાટલો આડો રાખવાનો, એમાં એક ઓછાડ રાખવાનો આડો, અને એમાં ખાટલા ઉપર બેસીને નાવું. એવી મેં કથા કરી છે અને દેશ વિદેશની અંદર મેં કથા કરી છે. અને બ્લેક કમાન્ડો રાખી વડોદરામાં કારેલી બાગમાં એવી કથા હતી. બ્લેક કમાન્ડો અહીંયા એક વ્યક્તિને બેસો, એક સોફો, અને સોનાની થાળીમાં મને જમાડે. બધું કરીને છૂટેલો છું. બધાય અનુભવ કરેલા છે. સુખે જોઈ લીધું, દુઃખે જોઈ લીધું, માને મેળવી લીધું, અપમાને મેળવી લીધું. આપણી દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. જો દુઃખને જે જોયા રાખશું ને તો જીવનમાં દુઃખ સિવાય કાંઈ છે નહીં. પણ મોડ બુદ્ધિનો, વિચારનો મોડ વારી દઈ તો સુખ સિવાય કાંઈ છે નહીં. 600 કથા કરીને 600 વખત નંદ ઉત્સવ કર્યા, 600 વખત કૃષ્ણ રૂક્ષ્મણીને પરણાવ્યા. આનંદ જ છે, હું વાંધો છે? સુખ સુખ જ છે. ભૂતકાળને ક્યારેય યાદ ન કરો. ભૂતકાળમાં તમે દુઃખી હશો તો વર્તમાન તમારું બગડી જાય, અને ભૂતકાળમાં તમે સુખી હશો અને વર્તમાનમાં તમે દુઃખી હશો તો તમારું ભૂતકાળને યાદ કરીને તમે દુઃખી થાવ. અત્યારે સુખી છો ને ભૂતકાળમાં દુઃખી હતા તો એ ભૂતકાળને યાદ કરીને અત્યારે દુઃખી થશો. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્યની ચિંતા છોડી દો. અને ભગવાન કૃષ્ણ કહે છે વર્તમાનમાં રહો, અત્યારે રહો. અત્યારે શું છો? કેના દીકરા તમે છો એ મહાન નથી. તમે કેના દીકરા છો, તમારો બાપ કેવડો મહાન હતો એ મહત્વ નથી. તમે હું છો? આપણે કંઈક કરવું જોઈએ.
આપણો બાપ ગમે એટલો મહાન હોય એના નામ ઉપર ચરી ન ખવાય. આપણે મહેનત કરવી જોઈએ, આપણે આગળ વધવું જોઈએ, આપણે કંઈક કરવું જોઈએ. ભયંકર પુરુષાર્થનો કોઈ વિકલ્પ નથી. તમે કામે ચડી જાઓ. આ જગતમાં જેટલા જોવરાવા આવે ને, હું ખાસ કહું કે જોવરાવાનું કાંઈ હોય નહીં, તમારું મન માને એટલે જોઈ દઉં છું. બાકી જે વ્યક્તિએ પલાઠી છોડી નાખીને એની ઘરેથી દરિદ્રતા વહી ગઈ. ઊભા થઈ જાવ ને કામે ચડી જાય.